સારવાર માટે ડોક્ટરને કહ્યું તો ડોક્ટરે બોલાવી પોલીસ। આ સમગ્ર ઘટના સામે આવી છે અમદાવાદ જિલ્લાના બગોદરામાંથી, જ્યાં સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બગોદરાની શિવમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને પેશાબના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે લાવવામાં આવ્યો હતો। વિદ્યાર્થીની પીડા જોઈને શાળાના આચાર્ય અને માનવ સેવા આશ્રમના પ્રમુખ દિનેશભાઈ લાઠિયા પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટર રાધનપુરીએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની તપાસ કર્યા વગર કે પેશાબના ભાગે સોજો કે લોહી નીકળ્યું છે કે નહીં તેની ખાતરી કર્યા વગર સીધી દવાઓ લખી આપી હતી, તેવા આક્ષેપ વિદ્યાર્થીના વાલી અને સ્કૂલના પ્રિન્સિપાલે કર્યા છે। વિદ્યાર્થીના વાલી જેડી ડાભી અને સેવાભાવી અગ્રણી દિનેશભાઈએ ડોક્ટરને વિનંતી કરી કે સાહેબ એકવાર તો ચેક કરો કે બાળકને અંદર કોઈ ગંભીર ઈજા નથી ને, તો ડોક્ટર ઉશ્કેરાઈ ગયા અને પોલીસને ફોન કરી હોસ્પિટલમાં બોલાવી લીધી અને સારવારની માંગ કરનાર વાલી અને દિનેશભાઈ લાઠિયાને પોલીસ બગોદરા પોલીસ સ્ટેશને લઈ ગઈ। ત્યારે શું સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવારની માંગ કરવી એ ગુનો છે? ત્યારે હોસ્પિટલના ડોક્ટરની કથિત લાપરવાહી અને દાદાગીરી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હાલ આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે।